રાજકોટ પાસે આવેલ ખ્યાતનામ આરકે યુનિવર્સિટી ખાતે 11મું પદવીદાન સમારંભ યોજાયો, જેમાં આરકે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ તેમજ એના પરિવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તીર્ણ બનેલ તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુ વિગતો આરકે યુનિવર્સિટીના દિનેશભાઈએ આપી હતી. અહેવાલ સંજય પોપટ. હું ડેનિશ પટેલ, આરકે યુનિવર્સિટીનો એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ છું. આજ રોજ આરકે યુનિવર્સિટીનો 11મો કોન્વોકેશન છે, જેમાં 1350 વિદ્યાર્થીઓને પદવીદાન આપેલ છે, જેમાંથી 37% બહેનો ગ્રેજ્યુએટ થયેલ છે. આરકે યુનિવર્સિટીનું ધ્યેય છે કે આવતા 4 વર્ષમાં 50% બહેનો ગ્રેજ્યુએટ્સ થાય. આજે ગેસ્ટમાં આપણી સાથે પદ્મશ્રી એસ કિરણકુમાર સર છે, કે જે ઇસરોના પાસ ડિરેક્ટર છે અને કરન્ટલી સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન છે. સાથે સાથે મિસ્ટર અશાંક દેસાઈ, જે માસ્ટેક કંપનીના ફાઉન્ડર છે અને 1980થી જે જૂજ કંપનીઓ આઈટી સેક્ટરમાં ફંક્શન કરે છે એના ઓનર છે. થોડા દિવસ પહેલાં જ એમને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ પાસેથી 25 વર્ષ સુધી આઈટીમાં કન્ટ્રીબ્યુટ કરવાનો એવોર્ડ પણ મળેલ છે. વિદ્યાર્થીઓને કોન્વોકેશનમાં પોતાના પેરેન્ટ્સ દ્વારા ડિગ્રી એનાયત કરવામાં આવે છે અને ભારતીય પોશાકમાં વિદ્યાર્થીઓ આવે છે. આ બે યુનિક પ્રથા આરકે યુનિવર્સિટીએ પ્રથમ કોન્વોકેશનથી શરૂ કરેલ છે, જેના માટે દરેક પેરેન્ટ્સ અને બીજી યુનિવર્સિટીઓએ પણ અમને એપ્રિશિએટ કરેલ છે.